હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? છું તમારી કાઠિયાવાડી ગર્લ હેલી. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ ને જય માતાજી બધાને. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ને તો રાહ શેની જોવો છો? જઈને સબસ્ક્રાઇબ બટન દબાઈ દો. લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી ચા ભાખરીનો નાસ્તો કરી લીધો અને ઉપડી ગયા ક્લાસમાં જવા માટે. અને બહાર આવ્યા તો ખબર પડી આજે રેની વેધર છે. કોને કોને રોજ વરસાદ આવે ગમે છે કમેન્ટ કરી દેજો. ઘરેથી નીકળી ત્યારે તો થોડું સારું હતું, પણ અહીંયા ક્લાસમાં પહોંચી ત્યાં સુધીમાં તો વરસાદ આવી ગયો. હવે પછી આખી સિઝન આવું જ વેધર રહેવાનું છે, વરસાદી, સ્નો ને બધું. ક્લાસ પતાવીને હું પાછી ઘરે આવી ગઈ. ઇન્ડિયા હતા ત્યારે એમ થતું કે અહીંયા યુએસ જાશું તો 1 કે 2 દિવસ ક્લાસ હશે, પણ અહીંયા તો ઇન્ડિયાની જેમ રોજ કોલેજ જવું પડે છે. કમ્પલસરી ક્લાસ અટેન્ડ કરવાના, કેમ કે અટેન્ડન્સ લે એટલે એના માર્ક્સ મૂકે. તો ભણવા આવો યુએસએ. ઘરે આવીને ભૂખ લાગી હતી તો બનાવી દીધા નાચોસ અને ચીઝ, મેલ્ટેડ ચેડર ચીઝ છે. યમી યમી. કોને કોને મોઢામાં પાણી આવી ગયું જોઈને? હેલો ગાઈસ, કાલે ડ્યુ ડેટ છે અને આજે કાંઈ નથી આવડતું. આવી હાલત થાય છે. હવે લાગી પડી છે એન ટાઈમે એટલે હવે લઈને બેઠા છે મેડમ. વ્લોગ બનાવતા હોય છે. હવે વ્લોગ બનાવો. કાંઈ આવડતું નથી. ચેટ જીપીટી પૂછે તોય કાંઈ નથી આવડતું ને હવે બેઠા છે. આવો ત્યારે ભણવા બેસે ને એટલે પાછી ભૂખ લાગી જાય એટલે બનાવી દીધા પાસ્તા વ્હાઈટ સોસ વાળા. પછી વેધર થોડું ઠંડુ હતું તો બહાર આટો મારવાની ઈચ્છા થઈ તો નીકળ્યા બહાર. હવે જોવો ગાઈસ, બધા પાંદડા ખરી ગયા છે, ઝાડ બુઠ્ઠા થવા માંડ્યા, એટલે હવે બહુ જલ્દી સ્નો પડવાની તૈયારી છે. પછી પહોંચી ગયા હતા અમારા યુનિવર્સિટીના યુનિયનમાં. ત્યાં ક્રિસમસ ટ્રી જોયું. આજે પહેલી વાર પર્પલ કલરનું ક્રિસમસ ટ્રી જોયું. ત્યાં આવીને જોયું તો બુક સ્ટોરમાં સેલ હતો, તો બુક સ્ટોરમાં પહોંચી ગયા. ત્યાં આવી બધી કંઈક વસ્તુઓ મૂકેલી હતી. આખો બુક સ્ટોર બતાવું તમને. પેલા અહીંયા બધી ગેમ્સ હોય એના માટે ટી શર્ટો મૂકેલી હતી. ચીયર અપ કરવા જઈએ ત્યારે એ ટી શર્ટો પહેરવાની. અને આ બાજુ કેપ ને બધું હતું. યુનિવર્સિટીનું નામ લખેલું હોય એવા કપ અહીંયા મૂકેલા છે, બધા અલગ અલગ વેરાયટી વાળા. આ અમારો રોકી ડોન. એમ કહે છે કે હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કેમ નથી કર્યું, કરી દેજો ને તારા જો. અને આ બાજુ બીજો બેસાડ્યો છે રોકી. જો અહીંયા કેવા મસ્ત ક્યુટ ક્યુટ છે બે ડોગી. બુક સ્ટોરમાં આજે ઘણી નવી નવી વસ્તુઓ જોઈ. અહીંયા બોટલ અને કપ ને એવું બધું છે. પછી આ બાજુ બેગ્સ ને ફ્લેગ, કિચન ને બધી અલગ અલગ વસ્તુઓ છે. જો હું તમને બતાવું બધી. પછી આપણે પણ થોડી શોપિંગ કરી લીધી. બસ પછી ઘરે જવા નીકળતી હતી ત્યાં શીલા મને મળી. તો પછી જો દેખો ગાઈસ, $34 કેપ પાછી મૂકી દીધી. 34માં સારા કપડા ન લેવી. પડતું જ છે. આટલું ન હોવું જોઈએ. સ્ટુડન્ટ માટે થોડું સસ્તું ચીપ રાખવું જોઈએ. શું કેવું? સાંભળી લેજો ગાઈસ. પછી અમે બંને પહોંચી ગયા સ્ટુડન્ટ એન્ગેજમેન્ટ ઓફિસમાં. ત્યાં થોડી વાર ઓલીને હેરાન કરી. પછી પાછા ઘરે આવ્યા ત્યારે જોયું તો આપણું રાઉટર આવી ગયું હતું. પછી રાઉટર સેટઅપ કરવા બેસી ગયા. ફાઇનલી ગાઈસ અમારું રાઉટર સેટઅપ થઈ ગયું. વરસાદ આવે ને ત્યારે બહાર ડિયર જોવા મળે, તો એ ડિયર જોવા માટે અમે લોકો બહાર નીકળ્યા હતા. તો હવે આપણે જોઈએ જોવા મળે છે કે નહીં. અને અહીંયા પહોંચ્યા હતા તો ફોગી વેધર થઈ ગયું છે. તો અમારા નસીબ સારા છે, આજે અમને અહીંયા દૂરથી દેખાઈ ગયા. આખું ટોળું હરણનું ને ઊભું છે. તો નજીક જઈને બતાવું. મુક તો ઉપર જઈને ભાગવા જ માંડે. જો મસ્ત બ્યુટી જોઈને મારાથી રહેવાનો ને એટલે હું પણ ત્યાં ફોટો પડાવવા ગઈ. બધા હરણ ભાગી ગયા. બસ પછી પાછા ઘરે આવી ગયા. અને જો સનસેટ વ્યૂ, રેડ કલરમાં સનસેટ જોવા બહુ ઓછો મળે, ક્યારેક જ હોય. તમે પણ આ વિડીયો જોતા હોય ને વિદેશમાં રહેતા હોય તો મને કમેન્ટમાં કહેજો કે તમારે ત્યાં કેવા કલરનો સનસેટ થાય છે. આવો વ્યૂ ઘરેથી જોવા મળે તો કેવી મજા આવી જાય. પછી ડોમિનોઝમાંથી પિઝા ઓર્ડર કરી દીધા હતા. અને આપણું ઓલ ટાઈમ ફેવરેટ તારક મહેતા જોતા જોતા પિઝા એન્જોય કરી લીધા. બસ આજના માટે એટલું જ. તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી હસતા રહેજો, હસાવતા રહેજો, મોજમાં રહેજો. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.